નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું શ્વેતા રાઠોડ. સ્વાગત કરું છું આપ સૌનું નર્સિંગ રૂટ ચેનલની અંદર. આજનો આપણો સબ્જેક્ટ છે નર્સિંગ ફાઉન્ડેશન, કે જેની અંદર આપણે સમજવાના છીએ કે નર્સ જે સ્પેલિંગ છે કે એનો મિનિંગ શું થશે. ફર્સ્ટ છે એન. એન સ્ટેન્ડ્સ ફોર નોબિલિટી. નોબિલિટીનો મતલબ થશે કે ગ્રેટનેસ. જે બી નર્સિસ છે કે જે પોતાનું વર્ક આપી રહ્યા છે કે પેશન્ટ માટે જે પણ કામ કરી રહ્યા છે એની અંદર એમની ગ્રેટનેસ એટલે કે ઇમ્પોર્ટન્સ એમને કેટલું છે એમના નોલેજ રિલેટેડ અને એમનો જે વર્ક છે એના રિલેટેડ. એના પછી છે અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગનો મતલબ થશે કે સમજદારી, કે જે બી નર્સિસ છે તે એમના પેશન્ટ જોડે જ્યારે વાતચીત કરે છે કે પેશન્ટના જે બી ડિઝીઝ કન્ડિશન એના રિલેટેડ પેશન્ટની ઇમોશન્સ છે, પેશન્ટની કન્ડિશન છે, એ કન્ડિશનને પેશન્ટ માટે કેટલું સમજદારીથી નર્સિસ સ્ટેપ લે છે. ધેન થર્ડ છે આર સ્ટેન્ડ્સ ફોર રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટીનો મતલબ થશે કે જવાબદારી. જવાબદારી એટલે કે કયા પ્રકારની જવાબદારી? તો જ્યારે બી પેશન્ટ હોસ્પિટલમાં આવે છે તે ટાઈમે જો બી નર્સિસ અવેલેબલ છે તે પેશન્ટની જે ડિઝીઝ કન્ડિશન છે કે જે પણ ઇલનેસ છે એના માટે પેશન્ટ માટે એક મેડિસિન એમને જે આપવાની હોય છે તો એ જ મેડિસિન જવાબદારીપૂર્વક જે પણ એઝ પર ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન એટલે કે જો ડૉક્ટરે જે પણ મેડિસિન લખીને આપી છે એ મેડિસિનને કેટલી જવાબદારીપૂર્વક નર્સિસ જે છે એ પેશન્ટને આપે છે. એના પછી છે સિમ્પ્લિસિટી. એટલે કે સિમ્પ્લિસિટીનો મતલબ થશે કે સાદગી. પેશન્ટ જોડે જ્યારે નર્સિસ પોતાના વર્ક ઉપર છે ત્યારે એક સાદગીભર્યું એમનું બિહેવ હોવું જોઈએ, એમનું નેચર હોવું જોઈએ કે જેનાથી પેશન્ટની જે થિંકિંગ અને થોટ્સ પ્રોસેસ છે એને ક્રોસ ના કરે. એના પછી છે એફિશિયન્સી. એફિશિયન્સીનો મતલબ થશે કે કેપેસિટી. લાઈક કે માની લો કે કોઈ નર્સિસ જોબ ઉપર છે કે પોતાની ડ્યુટી ઉપર છે અને તે ટાઈમે જો એક્સ્ટ્રા વધારે પડતું વર્ક આવી જાય છે તો નર્સિસની કેપેસિટી કેટલી છે કે તે વધારે પડતું પોતાનું જે ટાઈમ છે એના જે ડ્યુટીના ટાઈમ કરતાં વધારે પડતો ટાઈમ જે પેશન્ટની સારવારમાં આપી શકે છે કે નહીં. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે નર્સિંગની ડેફિનેશન શું છે અને ડેફિનેશન અકોર્ડિંગ ટુ આઈએનસી કહેવા શું માગે છે. થેન્ક યુ સો મચ.